હા મનસુખભાઈ, જય માતાજી. જય માતા, જય માતાજી. કેમ છો ભાઈ? મજામાં? મજામાં મજામાં. આપણે રાજવીરભાઈ ને? હા રાજીવભાઈ, મોટા ભાઈ. હા, મારો પ્રોગ્રામ ચાલુ હતો એટલે થોડુંક એવું હતું ભાઈ. જય શ્રી રામ. મિત્રો માર્કેટમાં અત્યારે આ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. મિત્રો આમાં રેકોર્ડિંગમાં સાંભળવા મળે છે કે રૂપલમાના સગા ભાઈએ માનતાના નામે 17 તોલા સોનું અને 70,000 રૂપિયા રોકડા લીધા. મિત્રો શું છે એની હકીકતે જાણવા માટે આખો વિડીયો સાંભળો અને તમારી રાય કમેન્ટમાં કરજો કે આમાં શું છે શું નહીં. મિત્રો પહેલાં તમે આ પૂરો વિડીયો સાંભળો. ના ના ભાઈ, કઈ વાંધો નહીં, તમે બોલો બોલો ભાઈ. હા, હવે કહું છું, તમે રૂપલમાના સગા ભાઈ છો? હા 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 હા. હવે મારું એવું હતું કે તમે આપણે જે કાંઈ છે ને મેટર એવી હતી કે તમારું એક છે ને આપણે ભાઈ પીઠા કોટડા વાળા, તમે જે મામા કયો છો, હા આપણે શું નામ છે ઓલા વાણંદ સમાજમાંથી પારસભાઈ. હા, પ્રકાશ મામા. હા, પારસભાઈ. હવે એનું તમે કંઈક ઓલું 17 તોલા સોનું ને એ બધું લીધું છે તો એને તમે દઈ દો ને, તો એવું બધું હતું મેટર ને એમાં તમારી માથે કેસ થયો ને. હા હા, તો એ દઈ દો ને. હવે તમે રૂપલમાના નામે શું કામ લેવું છે યાર? આવું ન કરે ને એમ. અરે મનસુખભાઈ, મારે સાંભળો. એમાં એમાં આમ જો મારે સાંભળો તો થોડુંક તમે ભાઈ તરીકે, મોટા ભાઈ તરીકે આપણે કે એમાં સત્ય થોડુંક તમારે આમ જાણવાનું. હું તમને છે ને આખી ડિટેલમાં તમને વાત કરીશ. બરાબર? આપણે હું તમને આખી ડિટેલમાં તમને છે ને હું વાત કરીશ. તમે હું તમને આખી ડિટેલમાં તમને કહીશ હું વાત. ભાઈ રાજવીરભાઈ, મારો કહેવાનો મિનિંગ એવો છે કે ભલે હાલો હું કહું છું રૂપલમાં ભલે દેવી રહ્યા, પણ તમે એના નામે માનતા, નવી છોકરાને માનતાના નામે તમે પૈસા લીધા. હવે આજે 17 તોલા હોનું એટલે કેટલું થાય તમે વિચાર કરો. અત્યારે 35 લાખ રૂપિયાનું થાય. હા હા, હવે તમે ઈ માતાજીની માનતાના નામે, બાધાના નામે લીધું, રૂપલમાના નામે, એમ બીજું કઈ નથી. મનસુખભાઈ મારે સાંભળો, 17 તોલા નહીં હોય. આપણે જમનાદાસ છે ને અમરેલીમાં. જો તમે, હું કહું છું, પણ તમે રૂપલમાના નામે શું કામ લીધું એમ કહું છું. હવે રૂપલમાં જે દેવી છે એના નામે તમે શું કામ માનતા હું આવું બધું કરો છો? એમ મારું કહેવાનો મિનિંગ તમે સમજ્યા? અરે મનસુખભાઈ, મારે સાંભળો, એવી કોઈ વાત જ નથી. રૂપલમાના નામ ઉપર એવું કોઈ વાત જ જો નથી. તમારા રેકોર્ડિંગ છે, સાંભળો. જો તમારા, જો ભાઈ હું તમને અંગત તમને એટલે વાત કરું છું, તમારા રેકોર્ડિંગ છે મારી પાસે. તમે જે એની વાત કરો છો, પછી તમે એને કીધું ઉપર કરો, ખબર નહીં પડવા દેવાની, અને હવે મારી માથે મારે 2 દિવસમાં બધું થઈ જાય. તમે મામા એને કયો 2 દી જાળવી જાય. તમારા મેસેજ મારી પાસે છે, તમારા રેકોર્ડિંગ મારી પાસે છે. હા, એટલે હું તમને એટલે કહું છું કે તમે જે તમારું રેકોર્ડિંગ ને બધું મારી પાસે છે. ના ના વાંધો નહીં. મનસુખભાઈ મારે સાંભળો, હું છે ને કામ કરું, તમારી હસ્તગત હું બતાવું એનું. પણ હું એમ કહું છું, ભલે પતાવી દો, મને વાંધો નથી, પણ જો આજે તમારે આ ધામ બદનામ થાય, રૂપલમાં બદનામ થાય ને તમે એના નામે લ્યો છો, તો તમને તમારી એટલી તો શરમ કરાય ને કે આજે તમે આઈમાના નામે, હવે તમે એનો છોકરો જે મૂંગો છે એ આઈમાં કીધે બોલતો થઈ જાય, હાલો બોલતો થઈ જાય, હું હજી 17 તોલા દઉં, હાલો. અરે ના ના ના, મારે સાંભળો, જે આ એનો છોકરો જે મૂંગો છે ઈ જો કદાચ હોનાના હાર, હવે તમે એને કીધું કે આઈમાના સેન કરાવી દેવો જોઈએ, એ રેકોર્ડિંગમાં તમે બોલો છો. પછી તમે કીધું ચગદું કરાવી જેવું જો. બરાબર. હવે ઈ રેકોર્ડિંગમાં તમે સ્પષ્ટપણે બોલો છો, અને તમે કીધું કે તમે મારી માથે ભરોસો નથી, હું આઈમાનો હગો ભાઈ છું, તમને મારી માથે વિશ્વાસ નથી, એવું તમે બોલો છો. ના બોલ્યો તો મોટા ભાઈ, હું બોલ્યો તો. તો હું એમ કહું છું કે રૂપલમાના નામે શું કામ આવું કરવું છે? હવે મારે સાંભળો મનસુખભાઈ, જો હું તમને ભાઈ, જો મારી વાત સાંભળો, આઈમાને બદનામ ન થવા દેવા જોઈએ. રૂપલમાના નામે લીધું છે, તો રૂપલમાના નામે આ યુટ્યુબમાં આવશે તો તમારે બધાઈને, તમને કહું, તમારે ખરાબ કેવું લાગશે? ના ના, સાચી વાત છે તમારી. તો તમે પતાવી દો. જો તમારે ત્યાં પીઠા કોરડાના સરપંચ આરે તમારે વાત થયેલી છે. હા, મારી વાત થઈ હતી. હા ભાઈ, પીઠા કોરડાના સરપંચ કાઠી દરબાર છે, આદિત્ય હે સત્યજીતભાઈ. હા, એની યારે પછી ઝીણાભાઈ યારે મારે વાત થઈ, તમારા મોટા ભાઈ ઝીણાભાઈ. તમે રાજવીરભાઈ ઉર્ફે બીજલભાઈ આલસુરભાઈ ભેડા, પછી તમારા મોટા ભાઈ ઝીણાભાઈ આલસુરભાઈ ભેડા, અને રૂપલબેન આલસુરભાઈ ભેડા.
બરોબર છે. તો હવે તમે એના નામે આ બધું હવે તમે કિલો કિલો તો સોનું પહેરો, રૂપલમાં નહીં, સોનાના ઓલા મુંગટ આવે છે, તો એમાંથી નહીં તમે સંસ્થામાંથી દઈ દો ને. હા તમે સંસ્થામાંથી રૂપલમાં ન તમે બધાને ખબર છે, જો રૂપલમાં નહીં ખબર છે, તમને ખબર છે, ઝીણાભાઈ ની ખબર છે, તમે બધા જાણો છો, બરાબર. એટલે તમે બધા જાણો છો તો તમે આપી દો ને. હું એમ કહું છું, તમે મુદ્દો સમજી ગયા. હા એટલે એટલું તમે ગમે એમ કરી અને ભેગું કરી લ્યો તો સારું. ના ના કઈ વાંધો નહીં મનસુખભાઈ, કે તમે મારો ભાઈ જ છો. હા. અને મનસુખભાઈ, હવે હું શું કહું છું કે કાંઈ વાંધો ને આપણે એનો પતાવી દઈએ. તમ તારે એવું લાગે ને તો હું તમારી હસ્તગત બરાબર આપણે સામે સામે તમ તારે બેન અને બધું પતાવી દે હું. પણ એમાં એવું છે કે તો તમે આજે 6 મહિનાથી વાત કરો છો ને કાકા. તમારા 6 મહિનાથી તમે મેસેજ તમારા છે, તમારા મેસેજ છે, તમારા રેકોર્ડિંગ છે. 6 મહિના તમે કયો છો. હવે મારે સાંભળો તમે ભાઈ તરીકે. હા. હવે ખાલી મને 10 થી 15 દિનનો ટાઈમ આપે ને. હા. એટલે હું ગમે એમ કરીને ભેગું કરીને એનો પતાવી દઈને તમારી હસ્તગત પતાવી દો. તમ તારે મારી જબાન તમ તારે તમારે તો હું ખોટો નહીં પડું. જો મારે સાંભળો, આ અટાણ યુટ્યુબ માં આવશે ને તો રૂપલમાં ના ફોટા મૂકશું, ઝીણાભાઈ ને મૂકશું, ને તમારા મૂકશું. મનસુખભાઈ મારે સાંભળો, આપણે માતા આપણે એવું કોઈનો આપણે માતા આપણે ભગવાન એવું કોઈને બદનામ ન થાય દે. આપણે પ્રેમથી પતાવી દેવું છે બરાબર. પણ તમે મારી વાત સાંભળો, પણ એ કઈ થોડું કર્યું છે તમે. હવે અત્યારે 17 તોલા અને 9 મિલીગ્રામ છે એના બિલ. પછી તમે જે બેંકમાં પૈસા એની હારે લેવા જાવશો એના સીસીટીવી ના ફૂટેજ પણ આની પાસે છે. મારી વાત સાંભળો, તો આ જમના 10 માં 17 તોલા મનસુખભાઈ 17 તોલા છે જ નહીં. જમના 10 માં છે ને તમારે પૂછપરછ કરી લેવાની. અને ભાઈ ભેગા હતા બરાબર. તમે ભેગા જ ગયા ને? હા હું ભેગો હતો ને ભાઈ ભેગા હતા બરાબર. તમને પેલા કેટલા પૈસા આપ્યા? પેલા આપણે જમના 10 માં છે ને જેટલે ટોટલ એને જે કર્યું ને જમના 10 માં બધા બિલ એમનામ પડ્યા છે. એમની પછી આઈમાનો હાર કરાવ્યો કે સેન કરાવી દીધો કે નથી કર્યો? 15 લગભગ કેટલા કઈક 15 કઈક બિલ 17 તોલા 9 મિલી નું છે. મારે સાંભળો, ઈ પ્રકાશ મામા એમ કે છે 15 જેટલું છે બરાબર. 15 થી આપણે 16 લાખ રૂપિયા. એની પાસે જે બિલ રજૂ કર્યું ને જે એફઆઈઆર થઈ ને એમાં 17 તોલા 9 મિલી એમાં છે, અને જે દીધું એમાં આટલું છે. પણ એમની ઈ માનતા પછી રૂપલમાં તમે હાર ને સેન કરાવી દીધા કે નથી કરાવી દીધા? અરે ભાઈ એવું કોઈ વસ્તુ નથી. તમે રેકોર્ડિંગ માં કયો છો કે માતાજીને જે સેન ને સગદુ ની કરાવી દેવાનું છે, ઈ તમે બોલો છો. મારે સાંભળો મનસુખભાઈ, હવે જે હોય બરાબર આપણે ભાઈ તરીકે આપણે કોઈનામાં બદલામ ન થવું બરાબર. આપણે ભાઈ તરીકે મેં તમને કીધું ને ટાઈમ બરાબર, એટલે હું ગમે એમ કરી ભેગું કરીને આપણે પતાવી દઈને તમારે હસ્તગત પતાવી દઈએ. બાપા મારે કઈ માન મોટપ અમારે જોતું નથી. તમારા હાથે તમે લીધું ને તમે પતાવી દો. અમારે કોઈ વચમાં રહેવા જેવું નથી. અમે તે કાર્યકર છીએ, અને કાર્યકર તરીકે મારે તમને એક ધાર્મિક તરીકે, ગાયક કલાકાર તરીકે કોઈ ધર્મ બદનામ ન થાય એમાં મારે તમને સમજાવવા. મેં તમારા ભાઈને સમજાવ્યા હતા, અને એને મેં કીધું તું કે ભાઈ આ બધું તમારે ખોટું ધામ બદનામ થાય, રૂપલમાં બદનામ થાય, તમારા હિસાબે આખા ધામના છાંટા ઉડશે. કેમ કે તમે લીધું છે ધામના નામે, રૂપલમાં નામે લીધું છે. તમે સ્પષ્ટપણે બોલો છો. બાધા તમે રખાવી હતી ક્યારે? હા, એને જે તમે માનતા કીધી કે ભાઈ આ બધું કરવું છે, તો એને માનતા તમે કેટલા સમય પહેલા દીધી હતી? મારે લગભગ કેટલા 6-7 મહિના થયા. એમાં બાધામાં તમે સેન નું એવું બોલો છો. હા બોલો તો અમારે તમને મનસુખભાઈ જે થયું બરાબર. આપણે હું 15 દિવસની અંદર ગમે એમ કરીને પતાવી દઈએ. તમને એ લોકોનો ફોન આવી જાય કે ભાઈ પતી ગયો. હવે એમાં તો શું છે ભાઈ કે હવે 15 દિવસના તમે જેટલા તમારા રેકોર્ડિંગ છે ને એમાં તમે બધી 10 થી હમણાં તમે 4-5 દી પહેલા ફોન, તમે 4-5 દી પહેલા ફોનમાં જે વાત કરી ને એની અરે મેસેજમાં ના વચમાં એને જરૂર હતી ને એટલે વચ્ચે મેં એને મોકલ્યા હતા પૈસા. ના કઈ નથી મોકલ્યું. આ બધું છે તમારી પાસે. અરે મેં એકવાર મારી રામડો મેં એકવાર મોકલ્યા હતા. હું અમદાવાદ હતો ને અમદાવાદ મને પૈસા મોકલ્યા, તમે પૂછી લેજો. અરે મારા બાપા મારી પાસે બધા એને પુરાવા મોકલ્યા. મારી પાસે આખું તમારું આખું ડિટેલ છે. અરે ગૂગલ પે માં મેં નાખ્યા હતા 50,000 રૂપિયા. કહું છું પ્રભુજી, ઈ તમે મોકલો તો કહું છું ખોટું છે. તમે એમાં એમ કહો છો તમારા મેસેજમાં થઈ જાય મામા, તમે ઉપાધિ ન કરો. નહીં તમે પ્રકાશ મામાને પૂછી લેજો. પ્રકાશ મામા, હવે આ પ્રકાશ મામા અરે વાત કરો. હાલો ચાલુ રાખો. પ્રકાશ મામા તમે બોલો.
બોલો તમે. ભણિયાભાઈ, હા મેં તમને 50 નતા મોકલ્યા વચ્ચે. પચા ઈ તમે જેથી તમે લઈને વૈયા ગયા ને તે પછી સરપંચ એને તમે કીધું ને ત્યારે તમે 50 ઈ તમ તારી ઈ ચોખ્ખું જ છે, તમે 50 આપેલા ઈ પોલીસ સ્ટેશનમાં કીધેલું. એ જ વસ્તુ કહું છું મામા. હા, એટલે હવે મારે કોઈ એવી વાત સાંભળવી નથી કે તમે જે આજ મને 6 મહિના અમારું જીવવું હરામ કરી નાખ્યું. અમે આમાં કોક મરી ગયા હોત ને આમાં તો તમે બધા જો રાજી થાત, ધામ વાળા ઝીણાભાઈ ને, કારણ કે ઝીણાભાઈ પાસે જાવ એટલે આમ ધમકીઓ મારે મારી નાખવાની. હવે મારી વાત સાંભળો ભાઈ. હા મનસુખભાઈ, હું એમ કઉ છું કે તો હવે તમારે કેટલા લાખ દેવાના છે? મારે જો મેં મામા બરાબર આપણે સમના 10 માં આપણે બિલ ને બધું મેં કરાવ્યું હતું ને, એ મામા કે 15 થી 16 જેવું છે બરાબર ટોટલ. હે 15 થી 16 જેવું હતું બરાબર. એમાંથી 16 તોલા? આપણે મેં આપે 16 તોલા 15 તોલા? અરે ના ના, તોલાની વાત ન, તો તોલાની વાત નથી કરતો. એટલે તમને તો 15 લાખ દીધા એમ કયો ને, ઈ 17 લાખ કે છે. હા નહીં 15 હતા, 15 16 જેવું. એટલે 16 લાખ કે 15 16 જેવું તમને પાકી ખબર નથી? ઘડાઈ સહિત પાછું ઘડાવી દેવાની વાત છે. મારા છોકરા 15 જેવું હતું. 15 તોલા? 15 લાખ રૂપિયા. 15 લાખ રૂપિયા. હવે તમે એને હોનું ઈ કરાવીને પાછું આપી દો છો કે તમે કેવી રીતે પતાવવા માંગો છો? તમે એને આપી દો ને, જો અન્ય દીકરીના લગ્ન છે. હા એ મને ખ્યાલ છે ભાઈ. હા, હવે તમે બેન ને ભાણિયા બનાવ્યા ને તમે આનું કરી નાખો એટલે ના 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 એવું આપણો કોઈ મેં કઈ મનમાં ને તમ તારે થઈ જાય બધું. હવે તમે તમારી રીતે એડજસ્ટ કરી લો. હાલો, કઈ વાંધો નહીં. જો અત્યારે મેં તમારું આ વોટ્સઅપ કોલમાં મેં તમારું રેકોર્ડિંગ કર્યું છે. ઓકે, કઈ વાંધો નહીં. એટલે આ રેકોર્ડિંગ હું તમારા બધા યુટ્યુબમાં મૂકવાનો છું. એટલે તમને અત્યારે એના માટે જ વાત કરી હતી કે ભાઈ તમે, એટલે મારે ચર્ચા થઈ જાય. તમારા ઝીણાભાઈ અરે વાત થઈ ગઈ છે અને એની અરે વાત થઈ ગઈ. તમારા ઝીણાભાઈ અને તમે બધા એકાબીજા ક્યાંક મળીને મારે વાત કરવાની હતી, તો તમે એકાબીજા વાત કરી લ્યો. ના ના, વાત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. આપણે હું પતાવી દઈશ. હવે તમે એમ વાત નથી, તમે તો રૂપલમાન, તમને ખબર જ છે ને રૂપલમાન, તમે બધા ભેગા બેન પૂરું કરી દો ને એમ કહું. તમે એ કેમ એમ કરો? મારી વાત સાંભળો, હું મારી રીતના જ બધું પતાવી દઈશ. તમે આખી વાત સમજતા નથી. તમે જે છે ને એ તમે રૂપલમાને માનતાના નામે લીધું છે. હવે માનતાના નામે તમે આ કરીને પછી તમે કયો મારી રીતે પતાવી દે, તો તમારે માનતા રૂપલમાની માનતા હું કામ લીધી? મારે સાંભળો મનસુખભાઈ, હું મારી મામાને હસતા તમને મામાનો ફોન આવી જાય કે ભાઈ તમે તમારા ઓડિયોમાં એવું બોલો છો ભાઈ કે માતાજીની બાધા આટલી કરી નાખો, એક સોનાનો ચેન કરાવી દો ને ભંગાવીને બીજું નવું કરાવી નાખો ને આટલી બાધા પૂરી કરો, છોકરો બોલતો થઈ જા. છોકરો બોલતો એ વાત જ નથી કીધી. તમારું રેકોર્ડિંગ છે, તમારા રેકોર્ડિંગ છે. તમે જેટલી વાત કરી છે ને બધા રેકોર્ડિંગ છે. નહીં, છોકરો બોલે તો મનસુખભાઈ છોકરાને તમારામાં રેકોર્ડિંગ નાખી દઉં. સાંભળી જો, તમે ઈ આમાં મૂકીશું. તમારું જે રેકોર્ડિંગ તમે વાત કરી છે એ મૂકીશ. અમારી પાસે બધા પુરાવા છે, એ અમે તમને વાત કરીશ ભાઈ. પણ અમારું એમ કહેવાનું છે કે રૂપલમાના નામે આવું ન કરો તો સારું, એવું અમે તમને સમજાવી. કેમ કે તમારા ધામ બદનામ થાય, તમે બદનામ થાઓ અને તમારા આખા ગુજરાતમાં તમે ઓલું તમારું થા. કેમ કે આવું કરવું આ એક ચીટિંગ જ છે, આ એક બ્લેક કામ છે, જેની અંદર બ્લેક કાયદો કહેવાય એને. મનસુખભાઈ મારે સાંભળો, આપણે એ ભાઈનું પ્રેમથી પતી જાય પછી ક્યાં સવાલ છે? પ્રેમથી તમે 6 મહિના થયા એમ કહું. પણ હવે મારે સાંભળો, હવે મારે છે ને ખાલી 10 થી 11 દિવસનો ટાઈમ લેવો, હું પતાવી દઈશ. નો પતે, ઈ ખોટી વાત છે. કેમ કે ઈ આ લોકોને તમારી માં ભરોસો જ નથી એમ કહું છું. તમે 6 મહિનાથી કયો છો. મારે સાંભળો, ઈ લોકોને ભરોસો હોય કે ન હોય, હું 10 થી 12 દિવસમાં ફાઇનલ પતાવી દઈશ. હવે તમારી રીતે જો, હવે જો તમે તમારી રીતે, તો તમે પણ ધામમાં વાત કરી જો એમ કહું છું. તમારી રીતે તમે સેટિંગ કરી જો. આ હું ચડાવી દેવાનો છું એમ તમને કહું છું. મનસુખભાઈ મારે સાંભળો, જણાવવાની વાત જ નથી. આપણે 10 થી 12 દિવસમાં મુદ્દો પતી જાય નથી. ઈ તમે હવે તમારા આજે 6 મહિના સુધીમાં તમને મોકો મળ્યો નથી, એટલે આવડા લોકોને તમારીમાં તો વિશ્વાસ નથી. મારે સાંભળો, મોકો નો મળ્યો તો વચમાં એને મેં તેથી નાખ્યા 50 એ રીતના નાખો, 10 દિવસમાં પતી જાય બધું. હવે આજે આ 15 લાખ રૂપિયા છે, થોડા નથી એમ કહું છું. 15-20 લાખ રૂપિયા કેમ થાય? કાંઈ વાંધો નહીં. 15 તમ તારે માતાનું નામ લઈને પતી જાય.
માતાજીને હજી હું જો ભાઈ હું એવું કઈ માનતો નથી એટલે હું તમને કહી દઉં કે માતાજીના નામે પતા નહીં અમે કાંઈ આવું માનતા નથી આશ્વાસન એ તો બધા આ છે અમે મને થોડા માની છે એવી વાતને કે ભાઈ દઈ દે માતાજી પૂરું કરશે માતાજી પૂરું કરશે કે માતાજીના નામે બધે નાનું પૂરું થઈ ગયું હું મનસુખભાઈ મારે સાંભળો 10 થી 12 દિવસમાં તમે માતાજીના નામે દાવડેનું કરી નાખ્યું હવે માતાજી તો હું કરી દે તમે માતાજીને કયો દે તો થઈ જાય લ્યો રૂપલમાં ને તમે જો તમારા ધામની અંદર કરોડો રૂપિયાની પાર્ટી છો સાંભળી લો તમારી પાસે મર્સિડીઝ ગાડીઓ છે ખુલ્લી જીપું છે તમારી પાસે કઈ આશરે તમે નાના માણસો થોડા છો એમ કહું મનસુખભાઈ મારે સાંભળો મારી તમે કિલો તો જો તમારા ફોટા મેં જોયા ને તો તમારા ફોટામાં તમે કિલો હોનું પહેરો છો તમારા ફોટા મને મોકલ્યા જાય ને તમે મારે સાંભળો 10 થી 12 દિવસમાં પતી જાય તમને ફોન આવી જાય કે ભાઈ થઈ ગયું મનસુખભાઈ શું થઈ ગયું તમારે ત્યાં પછી તમે હું એમ કહું છું કે ઝીણાભાઈ અને નેની હારી વાત થઈ હતી તમે તમારી રીતે એકાબીજા વાત કરી લ્યો તો ન્યા વાત કરાવી દો જો તમારે 10-12 દિનનો ટાઈમ જોતો હોય તો ઝીણાભાઈ ને તમે રૂબલમાં હારી વાત કરાવી દો પૂરું થઈ ગયા હાલો નહીતર શક્ય નથી જો હું તમને કહી દઉં આ 16 તારીખે તમારો ઓડિયો ચડાવવાના છે તમારા રેકોર્ડિંગ ઝીણાભાઈના તમારા રૂપલમાના ફોટા બધું મારીને યુટ્યુબમાં મૂકવાના છે કેમ કે તમે રૂપલમાના નામે આ બધું લીધું છે એવા તમારા રેકોર્ડિંગના પુરાવાન સરપંચના રેકોર્ડિંગ બધું છે તમારા વિડિયા છે તમારા ફોટા છે 10 થી 12 દિવસમાં પ્રેમથી બધી મોટા 10-12 દિવસમાં તો તમારે તો રૂપલમાં હારે એની હારે ધામ હારે વાત કરાવી દો રૂપલમાં જો મારે વાત એમ નથી કહેતો 10-12 દિવસમાં નો પતે તો તમારે પછી આગળનો પ્રશ્ન રહે બરાબર તમે આખી વાત સમજતા નથી એ હાવડા લોકો થોડા માનવાના છે તમે 6 મહિનાથી એકની એક વાત કરો છો 10 થી 12 દિવસમાં તમને ટાઈમ આપું છું ને પતાઈ દે ગમે એમ કરી જો મેં બધા વાત કરી લીધી આવડા લોકો આઈમાં પાસે જી આવ્યા બરાબર હા ન્યા આઈમાં નહીં ખબર છે તમને ખબર છે એટલે ઈ બધે ઝીણાભાઈ ની ખબર છે ન્યા તમારે ન્યા આ લોકો બધા જી આવ્યા છે મનસુખભાઈ મારે 10-12 દિવસમાં બધું પતી જાય પછી ક્યાં સવાલ છે આવી તમારી રીતે તમે એડજસ્ટ કરો અમે એમ કહીએ છીએ તો પછી તમે આઈમાં હારે એની હારે બધે સેટ કરાવો તમારીમાં જ ભરોસો નથી લ્યો આઈમાં કે ભરોસો છે એમ કે છે લ્યો ઈ તમારું સેટ કાલે આવો 4 વાગે તમને ફોન કરીશ તો આઈમાં હારે વાત કરાવી દો ભાઈ હા હું આપી દે તો તમારું પતે બાકી પતે એમ નથી કેમ કે નકર તમે જે આ ધામના નામે લીધા છે એટલે તમે કા તમારા ધામમાં કા તમારે ઈ બાબતમાં બધું દો કેમ કે તમારી માંથી એફઆઈઆર થઈ તો ઈવડા લોકો એમ કે છે કે મારો ભાઈ રહ્યો તો આમ છે ને તેમ છે હવે ઈ તમારી માથે નાખો તમે એની માથે નાખો ના ના માથે નાખો કે 10-12 પતે દો ઝીણાભાઈ એવું કીધું એને એવું કીધું કે આપણે બેઠક કરી એમ તમે કોઈ પૈસા દેવા નથી તમારા ભાઈ એવું કીધું ઝીણાભાઈ કે આપણે બેઠક કરી લઈએ એમ અને કઈ 15-20 લાખ ની માનતા થોડી હોય માનતા કઈક નારિયેર ની હોય માનતા હોય કઈ તમને કહો લાપસી ની હુખડી ની હોય કઈ હોના ની માનતા હોય 15-15 લાખ ની માનતા હોય કાલ વાંધો નહીં મનસુખભાઈ સાંભળો 10 થી 12 દિવસમાં પતી જાય કાલ તમને હું 4 વાગે તમને રિંગ કરી દઈશ હવે તમારી રીતે સેટિંગ કરો હવે ઈ તમે તો પછી કાલે રૂપલમાં હારે મારામાં ફોન કરાવી દો અને વાત કરી લઈ કે ભાઈ આઈમાં તમે જો આમાં વચમાં રહેતા હો કે ભાઈ અમે 15 દી માં આપી દઈએ તો 15 દી જળવાઈ જાય નકર 16 તારીખે તમારો ઓડિયો યુટ્યુબ માં બધા આવીશો કેમ કે આપણે ખોટું બોલિંગ કરતા નથી જે કઈ કઈ કરી છે કાઈ વાંધો નહીં કાલ 4 વાગે તમને ફોન કરીશ ભાઈ ઓકે ચાલો હા જય માતાજી જય માતાજી મિત્રો તમે આખો કોલ રેકોર્ડિંગ સાંભળ્યું હોય તો એમાં તમને જાણવા મળશે કે રૂપલમાના સગા ભાઈએ 17 તોલા સોનું અને 70,000 રૂપિયા રોકડા લેવાની માનતા પૂરી કરવાનું કીધું મિત્રો એનો દીકરો બોલતો નહોતો એટલે એ કહેતા હતા કે આ માનતા તમે રાખો એટલે તમારો દીકરો બોલવા માંડશે તો મિત્રો આમાં તમારું શું કહેવાનું છે અને શું નહીં કમેન્ટમાં કરજો અને મિત્રો નવા હો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો તેથી આવા જ વિડીયો જોવા તમને સૌથી પહેલાં જોવા મળે તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ ભાઈ વિશે કમેન્ટ કરજો કે આ ભાઈએ શું કર્યું